હેલો મારા ભાઈ, ફાઈનલી આપણે નીકળી જાય છીએ દાસજ જવા માટે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો આપણા ફલાસણ સાબરકાંઠા સાબરમતી નદી તમે જોઈ શકો છો. તો ભાઈ આપડે મોડું થઈ ગયું છે પણ વધુ નહી. થોડું ટ્રાફિક તો હશે જ કેમ કે આજે નાગપંચમ તો તમે જોઈ શકો છો આપડો ટ્રાફિક આજે બહુ છે અને અહિયાં સામે શ્રીફળ મળતું હોય છે. તો શ્રીફળ તો આપડે લઈ લીધું અને આપડે હવે જઈએ છીએ મંદિર ના દર્શન કરવા. તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંથી મંદિરના મસ્ત દર્શન થાય છે તમે જોઈ શકો છો. અને અહિયાં ઊંચામાં ઊંચો સ્તંભ પણ બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો જો. અહિયાં બહુ ટ્રાફિક પણ છે તમે જુઓ. બહુ જ લાઈન છે. તો ફાઈનલી આપણે મંદિરમાં આઈ ગયા છીએ અંદર ફોટોગ્રાફીનું મનાઈ છે પણ જોકે આપડા ગયા છે કે દર્શન તમને કરી શક્યા. મંદિરની બાજુમાં શિવજીની મૂર્તિ છે તો તમે દર્શન કરો. અને આપડે શ્રીફળ વધેરવા આઈ ગયા આપડે. અને આપડા ગોગાજી ના દર્શન કરી દીધા જોઈ શકો છો તમે. તો મિત્રો અહીંથી પણ મંદિર મસ્ત એવું દેખાય છે તો તમે જોઈ શકો છો. જો અહીંથી પણ ફોટો પાડવાની મસ્ત એવી જગ્યા છે. અને આપડે ફાઈનલી આ ગયા શીતળા માતાજી ના દર્શન કરવા. તમે જોઈ શકો છો જય શીતળામાં. અને આપડા આઈ ગયા ભુવાઈ ભુવનેશ્વરી માતાજી ના દર્શન કરવા. એ પણ અહીંયા જ છે. તો મિત્રો અહીંયા શિવ પાર્વતી નો પણ ફોટો છે તો તમે જોઈ શકો છો ટાઈસ અને આપડા આઈ ગયા હનુમાન દાદા ના દર્શન કરવા. તો તમે જોઈ શકો છો જય હનુમાન દાદા. તો મિત્રો આપણું નસીબ આપણને વિડીયો શૂટ કરવા મળ્યું. નકર અંદર તો વિડીયોગ્રાફી કરવાની મનાઈ હતી અને આપડા આઈ ગયા. આરતી ના દર્શન કરો જો. અહિયાં પણ દીવડા પ્રગટાવવામાં આવ્યા છે. અહિયાં પણ ફોટોગ્રાફી કરવા માટે મસ્ત લોકેશન છે. જોઈ શકો છો. અને મિત્રો હવે આપડે જઈએ. પારણું જો ગોગા મહારાજ નું પારણું બનાવવામાં આવી છે. ચલો આપડે ત્યાં તમને દર્શન કરાવી દઈએ જોઈ શકો તમે ભીડ કેટલી છે. જય ગોગા જોવો તો એ પારણું મસ્ત સજાવવામાં આવ્યું છે. અહિયાં પ્રસાદી મળતી હતી આપડે પ્રસાદી લેવા માટે લાઈનમાં આઈ ગયા તમે જોઈ શકો છો. અને મિત્રો આ મંડપ તમે જોઈ શકો છો કેટલો મસ્ત બાંધવામાં આવે છે. જય ગોગાધામ દાસજ જય ગોગા મહારાજ ગોગાધામ દાસજ મેન ગેટ તમે જોઈ શકો છો.